ઉત્તરાયણના પર્વે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા છે. કિરણ ચોક પાસે આવેલા પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જેમાં અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતના વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલ ભાલિયા ગત તારીખ 14મી જાન્યુઆરીની રાત્રે તેના 2 મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો. તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર પહોંચ્યા હતા. ત્યાં ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોર સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસતા સ્ટોર સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા હતા. તો આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો. અલ્પેશ તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી. વાત ત્યાંથી ન અટકતા 3 શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલધપાટ કરી ઠીકા મૂકીનો માર પણ માર્યો હોવાનું ફરિયાદ જણાવ્યું છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યની માંગ કરી છે. બનાવ આપણે 13 તારીખે રાત્રે અમે પતંગની ખરીદી કરવા ગયા. આપણે કિરણ ચોક ગયા અને પાટીદાર પાઘડીવાળાનો સ્ટોલ હતો અને ત્યાં અમે 5 થી 10 મિનિટ ઉભા રહ્યા. એટલે એનાઉન્સ કરતા એક લોકો ગાળ બોલી એનાઉન્સમાં સ્પીકરમાં કે મેં કીધું આ 2 થી 3 વાર ગાળ બોલી. એટલે મેં એનાઉન્સ કરતા એની પાસે ગયો. મેં કીધું આ જે માણસ મેં કીધું ગાળ બોલે છે, મેં એનાઉન્સ ના કરે. મેં કીધું અહીંયા કોઈની મા બેન દીકરીઓ નીકળે તો આ રીતના ગાળું ન બોલે. મેં કીધું સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગે. પછી થોડીક વાર થયું એટલે કોકની યારે બબાલ કરવા માંડ્યા, ખુરચીને એવું ઉડ્યું. એટલે મેં ડાયરેક્ટ પીસીઆરમાં ફોન કરી દીધો. પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ. પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળું બોલો ને મારવા માંડ્યા. એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસવાળાની જાહેરમાં બધા એને મારે છે અને પોલીસવાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કંઈ કરી નહીં રહ્યા. એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો. એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ ચોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાપટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો. મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, પણ હું બીજા કોઈનો વિડીયો નથી હોતો. એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો. 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા. પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો. એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસવાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી. કોઈ પણ પોલીસવાળાનું તંત્ર આખું ઊભું હતું, પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું. 5 થી 6 પીસીઆર ઊભી હતી, કોઈ મેડમ પીએસઆઈ ઊભા હતા, કોઈ મને બચાવ કરવા મારું કોઈ નહોતું આવ્યું. સરથાણા પોલીસે હાલ ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરિયા, તેના ભાઈ સહિત કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે નવા કાયદા બીએનએસ કલમ 352 એટલે અપમાનિત કરવાના ઇરાદે કરેલું કૃત્ય, કલમ 115/2 એટલે કે સ્વેચ્છા ઈજા પહોંચાડવી અને કલમ 54 એટલે કે ઉશ્કેરણી અથવા અન્ય ગુનાહિત कृत्यों साथ संबंधित गुनो नोंधियो है। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। ઉત્તરાયણ જેવા તહેવારના દિવસે જ પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા નેતા અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકારણમાં અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે। એક સામાન્ય ગ્રાહક સાથે થયેલી આ માથાકૂટ હવે કાયદાકીય વળાંક લઈ ચૂકી છે।